યદ્યપિ માર્ગૈરપી એ થઈ ગયું. તમે સમજાવી દીધું ને. યદ્યપિ ના માર્ગૈર, ના, એ તમારે સમજાવવાનું બાકી છે. યદ્યપિ તમે સર્વૈરપી. હા, હા. એ બાકી છે. અચ્છા યદ્યપિ સર્વૈરપી શ્રી ભાગવતમ, અચ્છા. ત્યાંથી બાકી છે. ઓકે. યદ્યપિ સર્વૈરપી શ્રી ભાગવતમ વ્યાખ્યાયત એવ તથાપિ તત્ર અતિગૂઢ સર્વાજ્ઞાતો યો અર્થઃ ફલમાર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલરૂપः તત્પ્રકાશને તત્પ્રાકટ્યકરણે પરાયણः તદેક વિચારનિષ્ઠः एतेन श्री भागवत गूढ़ार्थ विचारकत्वेन साक्षात् फलमार्गीय पुष्टिमार्ग प्रकटन सामर्थ्यम आचार्याणामेव न अन्येषाम् एतन्मार्ग मार्ग अज्ञानान् अविचारकत्वेन अविचारकत्वम् इति ज्ञापनाय उक्तं श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणः इति। હવે અહીંયા એમ કહે છે કે ભાગવત જે છે તે અંતિમ પ્રમાણ છે, એ તમને આપણે સમજાવ્યું. અને અંતિમ પ્રમાણ હોવાના કારણે સર્વસંદેહ વારક શાસ્ત્ર છે. સર્વસંદેહ વારક શાસ્ત્ર હોવાના કારણે પણ એની ઇમ્પોર્ટન્સ જે છે તે મેં તમને ગઈ વખતે આપણે જોયું હતું કે મૂળ પ્રમાણ અને સંદેહવારક પ્રમાણ બંનેની આવશ્યકતા છે એક વાક્યતા કરવા માટે. હવે અહીંયા આગળ જઈને કહે છે કે યદ્યપિ સર્વૈરપી શ્રી ભાગવતમ વ્યાખ્યાયત એવ. મેં તમને ગઈ વખતે બધા વ્યાખ્યાકારોના નામ પણ આપ્યા હતા અને એમાં મેં તમને એ પણ સમજાવ્યું હતું કે વ્યાખ્યાકારો ભાગવતના ઘણા બધા છે. બધા જ સંપ્રદાયમાંથી વ્યાખ્યાકારો છે. શાંકર શાંકર મતાનુયાયી ભાગવત પણ છે ઇન્ટરપ્રિટેશન. અને મેં તમને બધા ગણીને બતાવ્યા હતા અને એમાં મેં તમને એ પણ સમજાવ્યું હતું કે ભાગવતની કથા અને સ્ટોરી ટેલિંગ કરવી એનાથી કંઈ પુષ્ટિમાર્ગીય નથી થઈ જવાતું. ભાગવતની કથા બેસાડી દેવી એનાથી કે પુષ્ટિમાર્ગીય નથી થઈ જવાતું. કેવલ કે ભાગવતની કથા બેસાડી મારા વાલા આવજો, બરાબર, એનાથી કે પુષ્ટિમાર્ગી નથી થવાતું. અચ્છા, ભાગવતના કથાકાર જે વ્યાસ છે એ એટલે આ વ્યાસ એટલે મૂળ વ્યાસ નહીં હો ભાઈ, અત્યારના જે ભાગવતના કથાકારો જે છે તે કહી રહ્યો છે. એ બધા કથાકારો પુષ્ટિમાર્ગીય હોય તેવા પુષ્ટિમાર્ગીઓના નામે પછી તમે બોલાવીને કથા કરાવો તો પણ એમાં જરૂરી નથી પુષ્ટિમાર્ગીય હોય. કથાકારની નું પુષ્ટિમાર્ગીય હોવું કે ભાગવત કથા કહેવડાવી દેવી એટલે પુષ્ટિમાર્ગીય થઈ જશે જરૂરી નથી કે પુષ્ટિમાર્ગીય હોય. તેથી કરીને અહીંયા પુષ્ટિમાર્ગી એટલે શું? ભાગવતને પુષ્ટિમાર્ગ તરીકે પુષ્ટિમાર્ગીય અર્થ સમજવો ભાગવત એ કઈ રીતે સમજમાં આવે? તો ત્યાં મેં તમને ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે દ્વૈતમૂલક ભાગવતનું ઇન્ટરપ્રિટેશન થઈ અર્થાનુસંધાન થઈ શકે છે. દ્વૈતાદ્વૈત મૂલક પર અર્થાનુસંધાન થઈ શકે. અદ્વૈત શુદ્ધ અદ્વૈત મૂલક અર્થાનુસંધાન થઈ શકે. તાદાત્મ્ય મૂલક
વિશેષાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આ બધા જ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન ભાગવતનું તમે કરી શકો છો, કોઈ પણ શાસ્ત્રનું. એટલે તમે જો કોઈ કથાકારને બોલાવીને કથા કહેવડાવતા હોય તો એનો અર્થ એ નથી કે હંમેશા પુષ્ટિમાર્ગીય જ બનશે, પુષ્ટિમાર્ગીય જ કથા કહેશે, જરૂર નથી. અથવા પુષ્ટિમાર્ગના કોઈ ગોસ્વામી બાલક એ પણ જો કથા કરતા હોય તો જરૂર નથી કે હંમેશા પુષ્ટિમાર્ગીય જ કથા કરશે. બરાબર. અંદર મૂળ શું જોવાનું છે ત્યાં કે તાદાત્મ્ય મૂલક ભગવદ લીલાનું વર્ણન, જે ભાગવત અનુસાર જે ભગવદ લીલાનું વર્ણન છે તે કર્યું છે કે નહીં. હવે આ તાદાત્મ્ય મૂલક નો અર્થ શું, એ તમારે પાછું સમજવું પડશે. કારણ કે અમુક લોકોને ખબર નહીં પડે પાછું કે તાદાત્મ્ય એટલે શું. વળી પાછું આ તાદાત્મ્ય તાદાત્મ્ય કર્યા કરે છે ને વળી પાછું કહે છે શું ખબર નથી પડતી. હા, ખબર છે તાદાત્મ્ય એટલે શું? ચાલો બોલો, બધા ઊંઘી સુઈ ગયા નથી ને? બોલો, તાદાત્મ્ય મૂલક ભાગવત એટલે શું? ભાગવતનો અર્થ સમજવો એટલે કયો અર્થ સમજવો? બોલો બોલો બોલો. એટલે ભેદ સહિષ્ણુ અભેદ, જે જગત અને બ્રહ્મ વચ્ચેનું રિલેશન, જીવ અને બ્રહ્મ વચ્ચેનું રિલેશન, એ આપણો તાદાત્મ્ય મૂલક છે. અને બ્રહ્મ જે બધા ના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, કર્તા છે. એવું કહેવાય કે બોલો. આપણા હૃદયની અંદર જે આપણે માનીએ એને એ એ આપણને ખબર પડે, એ તાદાત્મ્ય કહેવાય. તાદાત્મ્ય વધારે વિસ્તાર કરો, વધારે વિસ્તાર કરો. ઉષાબેન. અંશાંશીનો ભાવ. હા બોલો હરીશભાઈ, શું કહેતા હતા? અંશ અને અંશીનો ભાવ એમ. અંશાંશી ભાવ હોય તો ત્યાં તાદાત્મ્ય હોય. ચાલો પછી બીજા બોલો બોલો બોલો. તેના જેવા તાદાત્મ્યતા. કોના જેવા? કોણ કોના જેવું છે જ્યોત્સનાબેન? ગુણા જેવા ભક્તો. પ્રભુના જેવા ભક્તો. ભક્તો ભગવદીઓ એમ. અચ્છા, તો એને અચ્છા ઠીક, ચલો આગળ. બીજો કોઈને? સમુદ્ર અને સમુદ્રની લહેરો. સમુદ્ર અને સમુદ્રની લહેરો. હા, ભેદ સહિષ્ણુ અભેદ જેમ. ભેદ સહિષ્ણુ અભેદ એ લઈ શકાય. અચ્છા, ચલો બીજા કોઈ? ભાગવતને તાદાત્મ્ય મૂલક અર્થ સમજો. ભાગવતને એનો અર્થ શું? વોટ યુ મીન બાય ધેટ? ચાલો બીજા બોલો. શુદ્ધાદ્વૈતી અર્થ સમજો. ચાલો જે લોકોને હા નથી સંભળાતું. સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. સાગર છોડ્યા ને દ્રષ્ટાંતે શાના સમજી જોઈ. ચાલો પછી આકાશ, તારો મ્યુટ ખુલી ગયો છે, અવાજ બહુ આવે છે. એકમેવ, હા ધવલભાઈ, એક મિનિટ. એકમેવ અદ્વિતીય, હા હવે બોલો. એકમેવ અદ્વિતીય બ્રહ્મ હોવા છતાં પણ લીલાર્થે પ્રગટ કરેલા જે બી જળ જીવોના દ્વૈતને, લીલાર્થે પ્રગટ કરેલા જે બી આ જળ જીવોના દ્વૈતને આપણે એ રીતે સમુદ્ર અને મોજાની જે આપણે એકતા છે, એ તાદાત્મ્ય સંબંધ છે, એવી રીતના જળ જીવ જીવાત્મક, જળ જીવ
આ બધું જગત જે છે એ બ્રહ્મ વચ્ચેનો જે સંબંધ છે એ તાદાત્મ્ય સંબંધ છે, વેદ સહિષ્ણુ અભેદ સંબંધ છે. ચાલો, બરાબર. પછી બીજા કોઈ વિસ્તાર કરો. તાદાત્મ્ય એવો પણ થાય ને કે માં અને તેનો ગર્ભ એ બી તાદાત્મ્ય સંબંધ થાય ને. માં અને ગર્ભનું શું છે? સમજ્યો નહીં હું. સમજાવો. તાદાત્મ્ય તાદાત્મ્ય સંબંધ કહેવાય ને. કઈ એવી રીતે? રીતે કઈ રીતે સમજાવો? વિસ્તાર કરીને સમજાવો. કઈ રીતે? એટલે કે જો ગર્ભ હોય એ મામાંથી તો કઈ ઘટતું નથી પણ તો બી ગર્ભથી બાળક બને છે ને, તો તાદાત્મ્ય સંબંધ થયો ને. એવી જ રીતે જેમ સમુદ્રને લહેરનું કીધું ને. ચાલો, બીજું. બીજો ભગવાનને બ્રહ્મમાં બધું જોવું અને બ્રહ્મને સર્વમાં જોવું અને સર્વમાં બ્રહ્મને જોવું. એક. ઠીક. ચલો, બીજા. ચાલો ચાલો, મારા વાલા, બોલવાનું બોલો. હવે મારા વાલા તમે કહી દો. ચાલો, મારા વાલા, બધા બોલો તો ખરા. હે મારા વાલા, બીજા મારા વાલા તો તમને બોલવા નથી દેતા. હું મારા વાલા બધાને બોલવા દઉં છું તો બોલતા નથી યાર. વેદ અભેદ સહિષ્ણુ અભેદ. હા, તો પણ આ તો આ છે ને શબ્દાવલી જે છે ને બહુ બોમ્બાસ્ટિક છે. ભેદ, સહિષ્ણુ, અભેદ. ભાઈ સાદી સિમ્પલ લેંગ્વેજમાં સમજાવો. બ્રહ્મ જ બધું બન્યા છે અને આપણે એના અંશ છે. બ્રહ્મમાંથી જ બધું પ્રકટ્યું છે. જે બધું થઈ રહ્યું છે બ્રહ્મ જ કરી રહ્યા છે. એટલે જીવ અને બંનેમાં અભેદ છે. જે સાકાર બ્રહ્મવાદ ની આપણી જે ફિલોસોફી જે છે, જે કઈ તે બધું બ્રહ્મ જ બન્યો છે. જીવ બી બ્રહ્મનો લીલાર્થે આ સૃષ્ટિ પ્રકટ કરી છે અને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું છે બધું. ચાલો, સરસ. પછી એટલે એ રીતે અભેદ અને એ રીતે ભેદ અને આમ અભેદ. ચાલો, બરાબર. પછી તાદાત્મ્યમાં અંશાંશી તાદાત્મ્ય અને કારણ કાર્ય તાદાત્મ્ય. એટલે જે શુદ્ધાદ્વૈતના 9 મુદ્દા આવી જાય. એમ કે બ્રહ્મવાદ, અભિનિમિત ઉપાદાન કારણ, વિરુદ્ધ ધર્માશય, સત્કારણવાદ, સત્કાર્યવાદ, અવિકૃત પરિણામવાદ, આવિર્ભાવ તિરોભાવ, લીલાર સૃષ્ટિવાદ અને 9મું તાદાત્મ્યમાં આપણે 1 ને 2 એબીએમ. એટલે એમાં અંશી તાદાત્મ્ય અને બીમાં કારણ કાર્ય તાદાત્મ્ય. આવું હું સમજીશું. હા, કોણ બોલ્યું? હા, માલવિકા. હા, માલવિકા બેન, અવાજ સાંભળેલો લાગે છે આપણે. એકરૂપતા ન થઈ બ્રહ્મ અને જીવ વચ્ચેની એકરૂપતા. એમ લોખંડનો સળિયો છે, આપણે ગરમ કરીએ તો એ પણ જે ફાયરનો ગુણ એક્વાયર કરી લે છે અને એને લીધે બીજું બળી શકે છે. એની એકરૂપતા થઈ જાય છે. એની એકરૂપતા એનો છે. બરાબર. ચાલો, બીજા. લાકડામાં પણ એવી રીતે આવે ને કે લાકડામાં વ્યાપક રૂપે અગ્નિ રહેલો છે, બરાબર. પણ જયારે એનું મંથન કરીએ ત્યારે એ પાછું લાકડામાં પ્રવેશ કરે. એવી રીતે અહીંયા પણ એટલે કાષ્ટ મળીને પાછું અગ્નિરૂપ તો પાછો બની જાય છે એમ. એવી રીતે સમસ્ત સંસાર પણ એ ભગવાનમાં એ થાય તો સમસ્ત સંસારનું બંધન પણ તૂટી જાય ને એનું. પારસી આવે ને આપણે અંશ અને અંશથી સમજીએ તો સૂર્ય એક છે, પણ સૂર્યના કિરણો બધા એની એમાંથી જે નીકળે છે, પ્રકાશ આપે છે ને ગરમી આપે છે. એ રીતે પણ સમજી શકાય ને અંશ અને અંશીનું. અમને બહુ ના ખ્યાલ આવે પણ આવું અમને લાગે કે. ચાલો, બરાબર છે બધું. હવે હવે તમે મ્યુટ કરજો કારણ કે બધું બહુ અવાજ આવે છે. નિલેશભાઈ, તમારું મ્યુટ કરી દો, અવાજ આવે છે. જો સાદી સિમ્પલ ચરોતરેરી ભાષામાં સમજાઈ દઉં મારા વાલા. હું તમને જો
સમુદ્ર, કોઈ કે મને સમુદ્ર અને લહેરનો એક્ઝામ્પલ આપ્યો, રાઈટ? મેઇન પ્રોબ્લેમ શું છે? અર્થઘટન જ્યારે કરીએ શાસ્ત્રોનો, તો મેઇન પ્રોબ્લેમ આવે છે કે આપણે જગતની કઈ દૃષ્ટિથી જોઈએ છે. આપણો પર્સ્પેક્ટિવ જે છે જગત માટેનો, બ્રહ્મ માટેનો નહીં હો, માઇન્ડ ઇટ. કોના માટેનો પર્સ્પેક્ટિવ? જગત માટે. જગત માટે. બ્રહ્મ માટે બધા કોઈને પ્રોબ્લેમ નથી. બ્રહ્મ કેવો છે તો બધાને ખબર છે કે બ્રહ્મ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અદ્વૈત બ્રહ્મ જે છે એકમેવા દ્વિતીયમ છે, અદ્વિતીય છે બ્રહ્મ. બ્રહ્મ જેવું કોઈ નથી, કૃષ્ણ જેવું કોઈ નથી. કૃષ્ણ સર્વશક્તિમાન છે, સર્વ સામર્થ્યવાન છે. કૃષ્ણ જે છે એ સત્ય છે, જ્ઞાન છે, અનંત છે, આનંદાત્મા, બધા માને, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. સમજ્યા? બ્રહ્મ કેવો છે એનો બહુ વધારે ઇસ્યુ નથી. ઇસ્યુ ક્યાં છે? ઇસ્યુ ક્યાં છે? જગત. જગત કેવું છે મારા વાલા? અને જગત અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ કેવો મારા વાલા? ઇસ્યુ ત્યાં છે. એટલે ઘણા બધા સંપ્રદાયો છે કે જે કૃષ્ણને પરબ્રહ્મ માને છે કે હા કૃષ્ણ પરબ્રહ્મ. તો કૃષ્ણ પરબ્રહ્મ માનવાથી કે તાદાત્મ્ય નથી થઈ જતો, કે શુદ્ધાદ્વૈતી નથી બની જતો, કે પુષ્ટિ માર્ગી નથી બની જતો કેવલ. હા, કૃષ્ણ પરબ્રહ્મ માનીએ છીએ પુષ્ટિ માર્ગીઓ, પણ કેવલ કૃષ્ણને પરબ્રહ્મ માનવું ઇનફ નથી, પર્યાપ્ત નથી. એટલે બ્રહ્મ કેવું છે એ તો બધા જ એક જ મતના છે. મોસ્ટલી બધા એક જ મતના છે, મોસ્ટ ઓફ. પ્રોબ્લેમ ક્યાં છે મારા વાલા? જગત કેવો છે? હવે ત્યાં પ્રોબ્લેમ કેમ પ્રોબ્લેમ આવે છે તમે સમજો હવે. કારણ કે આ ઇશ્યુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે? જગત કેવું છે? મારે શું, જગત જેવું હોય તે શું, આપણે તો ખાલી સેવા જ કરવી છે ને. આપણે આપણા આટલા બધા જગત કેવું છે ને આને માથા પંચાયતમાં કેમ પડવું મારા વાલા? આપણે બસ ખાલી આપણે 252 ને 84 252 વૈષ્ણવની વાર્તા વાંચો ને મારા વાલા. આટલું બધું જ્ઞાનની શું જરૂર છે? ક્યાં જરૂર? પ્રમેયનો માર્ગ છે. હે? પ્રમેયનો માર્ગ છે. પ્રમેયનો માર્ગ છે મારા વાલા. આપણે આ બધો જ્ઞાનને લઈને કરવું? જગત ને જે થાય તે થાય, એમાં મારે આપણે ખાલી સેવા જ કરવી છે ને. સેવા જ કરવી છે તો જગતને તમે જો, તમે સેવા ક્યાં કરી રહ્યા છો મારા વાલા? જગતમાં. 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 હવે તમને એમ કોઈ કે તમે જે જગ્યાએ સેવા કરી રહ્યા છો એ જગ્યા જ મિથ્યા છે, તો શું કરો? જે જ્યાં સેવા કરી રહ્યા મારા વાલા, જે બાપા અને બાપીઓ જે સેવા કરી રહ્યા છે, પ્રમેય માર્ગ કરીને એમ કહે છે કે આપણે તો જ્ઞાનની શી જરૂર છે. એ લોકો જે જગ્યાએ સેવા કરી રહ્યા છે એ જગ્યા જ કોઈ એમ કહી દે કે આ જગ્યા જ મિથ્યા છે, તો શું થાય મારા વાલા? બોલો. મિથ્યા જગ્યા. તમારું મંદિર મિથ્યા, તમારું સાહિત્ય મિથ્યા, તમે મિથ્યા, તમારો ઘર મિથ્યા, તમારી પતિ પત્ની પુત્ર મિથ્યા, તમારા સંબંધો મિથ્યા, ગુરુ મિથ્યા, તમે પ્રણાલી મિથ્યા, ગુરુ પણ મિથ્યા, ગુરુ મિથ્યા. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એ બધું નથી કરવું, નહીં તો આ લોકોને નહીં ખબર પડે. ફરી તમે જ્યાં સેવા કરી રહ્યા છો એ મિથ્યા, તમે જેની સાથે સેવા કરી રહ્યા એ મિથ્યા, તમે જેની સેવા કરી રહ્યા છે એ કૃષ્ણની મૂર્તિ મિથ્યા, તમે જે ભોગ ધરાવીને જે ભોગ મિથ્યા, તમે જે સાહિત્ય લાવો છો એ મિથ્યા, તમે જારી બંટા લાવો છો એ મિથ્યા, તમે જે ભોગ ધરાઈ રહ્યા છો, જારી જલ ભરી રહ્યા છો, ભરવાની ક્રિયા એ મિથ્યા, સેવામાં જે અષ્ટાયામ સેવા પહોંચો છો એ ક્રિયા મિથ્યા. બોલો શું કરશો મારા વાલા? બધું મિથ્યા. કૃષ્ણ પરબ્રહ્મ છે.
કૃષ્ણ પરબ્રહ્મનું. પણ તમે જ્યાં સેવા કરો છો, જેનાથી સેવા કરો છો, જેની સેવા કરો છો, જે જગતમાં બેસીને તમે સેવા કરો છો, એ જગત મિથ્યા. તો શું પ્રોબ્લેમ થાય? હે શું પ્રોબ્લેમ? કોલેપ્સ થઈ જાય, બધું વ્યર્થ થઈ ગયું. હા, વ્યર્થ થઈ ગયું. સાલું તો આપણે સેવા કોની કરીએ? મિથ્યા વસ્તુની સેવા કરીએ. અચ્છા, ઘણા લોકો એમ કે મને સાનુભાવ નથી જણાવતા ઠાકોરજી, બોલતા નથી ઠાકોરજી. તો ચાલો, બોલતા નથી તો ત્યાં કોઈ પૂતળું છે? પછી એમ કે હવે અમને પેલા રામાનંદ સાગરની પેલી જે સિરિયલો આવે છે ને, તેમાં પછી એકદમ આમ થારીઓ ખખડાવીને બધાને પ્રકટ કરે કે ઠીંગ, ને પછી એકદમ આમ અચાનક જ પેલો પ્રકાશનો ગોલો ઉત્પન્ન થાય ને એમાંથી પછી ઠાકોરજી ઉત્પન્ન થાય. હા, અમે ભોગ છે તે મેં લઈ રહ્યા છીએ એમ કરીને તમારા ઘરની અંદર કોઈ પ્રકાશ પુંજ આવીને પછી આમ કરીને હાઉ કરીને ઠાકોરજી આવવાના હતા? પ્રકાશપુંજની એક્સપેક્ટેશન રાખો છો કે ઠાકોરજી જરા કંઈક પ્રકાશપુંજ આપે, જરા આમ લાઇટિંગ બાઇટિંગ કરે જરા પાછળથી, આમ ભાઈ ઠાકોરજી પ્રકટ થાય? પેલા આપણે પેલું જીનીનું જે આવે છે ને, પેલું જીની ઘસે આમ, પેલો ચિરાગ ઘસે આમ, અહીંયા આમ ચિરાગ ઘસે આમ, પછી જીની પ્રકટ થાય આમ કે બોલ મેરે આકા મેં ક્યા કર સકતા હું આપકે લીએ. એવી રીતે ઠાકોરજી મૂર્તિમાંથી પ્રકટ થશે આમ પ્રકાશ કરીને. એટલે જે મૂર્તિની તમે સેવા કરો છો એ ખરેખર બ્રહ્મ છે કે માનવા માટે માનવા માટે તમે ભગવાન માનો છો કે ખરેખર ભગવાન છે? હવે એ પ્રશ્ન, પ્રોબ્લેમ બ્રહ્મ માટે નથી, પ્રોબ્લેમ જગત માટે છે કે જ્યાં બેસીને તમે સેવા કરો છો એ કેવું છે, જ્યાં જેનાથી એક મિનિટ જેનાથી તમે સેવા, એક મિનિટ તમે અવાજ બંધ કરો. હા, જેનાથી તમે સેવા કરી રહ્યા છો એ કેવું છે, અને જે મૂર્તિની તમે સેવા કરો છો જગત, કારણ કે મૂર્તિ જગતની અંદર છે, ધાતુ કાષ્ઠ વસ્ત્ર આદિની થી બનેલી હોય છે મૂર્તિ. તો ધાતુ કાષ્ઠ વગેરે વસ્ત્ર ઇત્યાદિ જે છે એ મટીરિયલ પણ જગતની અંદરથી બનેલું છે. તો જો જગત મિથ્યા હોય તો ધાતુ કાષ્ઠ પણ મિથ્યા, ધાતુ કાષ્ઠ પણ મિથ્યા, વસ્ત્ર મિથ્યા, તો તમારા ઠાકોરજી મિથ્યા. અને એને કારણે પછી શું પ્રોબ્લેમ આવે? સિરિયસ પ્રોબ્લેમ થાય છે. તમે જુઓ, જો તમારી જે સેવ્ય સ્વરૂપ જો મિથ્યા હોય, તમારું જો તમારો સાહિત્ય મિથ્યા હોય, જો તમે પણ મિથ્યા હો, કારણ કે તમે જગતમાં રહેલા હોય, જો જગતમાં બધું જ રહેલી વસ્તુ બધી મિથ્યા હોય તો તમે મિથ્યા, તો તમારો પ્રેમ મિથ્યા, તમારો સ્વામી સેવકનો ભાવ મિથ્યા, તમે મિથ્યા તો તમારો સંબંધ મિથ્યા, અને એ મિથ્યા તો ભક્તિ મિથ્યા, કારણ કે ભક્તિ પોસિબલ નથી, સ્નેહ વગર ભક્તિ પોસિબલ નથી. જ્યારે સ્નેહાસ્પદ વસ્તુ મિથ્યા હોય અને સ્નેહ કરનાર વ્યક્તિ પણ મિથ્યા હોય તો સ્નેહ મિથ્યા હશે. તો સ્નેહ મિથ્યા તો ભક્તિ મિથ્યા, જગત મિથ્યા તો લીલા મિથ્યા. હવે આ પ્રોબ્લેમ છે, ભક્તિનો ડાયરેક્ટ વિરોધી છે. હવે આવા ભક્તિના ડાયરેક્ટ વિરોધી ભાવ જે હોય, જારી મિથ્યા, બંટાઈ મિથ્યા, ભોગ ધરવું મિથ્યા, અષ્ટાયામ સેવાય મિથ્યા. ઘણા લોકો એમ કે ભગવાનને કઈ ઠંડી લાગતી હોય? આ બધા પુષ્ટિ માર્ગીઓ બધા જ જે છે બધા બુદ્ધિના બળદો છે, એવું કે છે. ઘણા લોકો એવું કહે. તમે લોકો તમને કશું જ્ઞાન જ નથી. ભગવાનને કઈ ગરમી લાગતી હોય? ભગવાનને કઈ ઠંડી લાગતી હોય?
એ તો જગતનો મારો વાલો નાથ છે, એને હું ઠંડી લાગવાની હતી. તો ઠંડી ના લાગે, ભૂખ ના લાગે, વાત બરાબર છે, ઠંડી ના લાગે ને, વાત બરાબર છે કે જગતનો નાથ છે, પણ એને ઈચ્છા થાય તો લાગી શકે કે નહીં મારા વાલા? બાપડાને ઠંડી લગાડવી હોય ને તમે કહો ના ના તને ઠંડી ના લાગે. પેલો બાપડા કહે છે, બાપડો બાપડો કે ભાઈ મને ઠંડી લગાડવી તમારે શું કરવું? તું કોણ છે બોલનારો? મન ઠંડી લગાડવી છે, ચાલો, અને મને ભૂખ લગાડવી છે, હે? તો પછી પ્રાઇમ મિનિસ્ટરનો કોણ? પછી પ્રાઇમ મિનિસ્ટરનો બોસ કોણ? પ્રાઇમ મિનિસ્ટરને, પ્રેસિડેન્ટને ઈચ્છા થઈ એવી કરવાની, તો પછી ઈચ્છા. તો કહેવાનો અર્થ એ છે કે બ્રહ્મનું સ્વરૂપ જે છે શું છે એ તો બધા જ જાણે છે શાસ્ત્રમાં, પણ જગત કેવું છે એને જો જે જગતનું વર્ણન જેવું કરે અને જગત અને બ્રહ્મ સાથેનો સંબંધ કેવો છે એનું જો વર્ણન કરે, તમને ડાયરેક્ટ નહીં વર્ણન કરે કથાકાર, તમને આ બધું ડાયરેક્ટ નહીં કે કથાકાર કે જગત તો મિથ્યા છે, ભગવાનને તો થોડી ઠંડી લાગે, આવું ડાયરેક્ટ નહીં કે કથામાં. તમને એવા ડાયરેક્ટ શબ્દો નહીં મળે. આ તમે જે બધા થિયોરિટિકલ શબ્દો બોલો છો ને એ શુદ્ધ આપણે શાંકરમાં તેવું ડાયરેક્ટ નહીં બોલે. તમને ડાયરેક્ટ નહીં કે હું શાંકર મતનું સમજાવી રહ્યો છું, એવું ડાયરેક્ટ નહીં કે. તમને એવું ડાયરેક્ટ નહીં કે રામાનુજાચાર્યજીનો મત સમજાવી રહ્યો છું, નહીં કેવું. સટલ એકદમ એવી રીતે તમને ગોળ 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 એવી તો વાત ચૂપડી ચૂપડી વાત કરીને સ્ટોરી બનાવીને એવી રીતે તો કહી દે ને, તમને અંદર ગોળી આપી દે ને, તમને ગોળી પીવડાવી દે, પણ તમે પછી હા તો બહુ સરસ, આ તો બહુ સરસ કહ્યું એવું. આવી ભાગવત કથા ની અંદર જગતનું વર્ણન, જગતની અંદર વિદ્યમાન જીવનું વર્ણન, જગતની અંદર વિદ્યમાન જે છે એ તમારા સાહિત્યનું વર્ણન, તમારા પ્રેમનું વર્ણન, તમારું વર્ણન, તમારા સેવ્ય સ્વરૂપનું વર્ણન, એ હાથે ચાલીને તમને એવું નહીં કે એ કથાકાર, ભાગવત કથાકાર. જો કે અત્યારના ભાગવત કથાકાર જગતમાં જતા જ નથી, સીધું સ્ટોરી ટેલિંગ જ કરે છે, એમને આ બધાની કઈ પડી જ નહીં હોતી, કારણ કે ઓડિયન્સ નથી મળતી. ઘણા લોકો એમ કે અમને ઓડિયન્સ જ નહીં મળતી, તમે શું બોલીએ. ઘણા કથાકારો એવું કે છે કે યાર આ બધું કથા આ બધું ના ચાલે. હવે આ જેન્ઝીનો જમાનો છે અને એ લોકોનું એટેન્શન સ્પેન કેટલું? મેક્સિમમ 2 મિનિટ્સ, 2 મિનિટ. 2 મિનિટમાં તમે તમારો પોઈન્ટ નહીં મૂકો તો ભાગી જાય. એટલે આપણે તો સ્ટોરી જ કેવી પડે કે ઓણે આમ કર્યું, ઓણે આમ કર્યું, ઓણે ફલાણું કર્યું, ને પેલા આમ કર્યું, શત્રુપાએ આમ કર્યું, ને પેલા હિરણ્યકશિપુએ આમ કર્યું, પછી એમણે આમ કર્યું, પછી વરાહ ભગવાને આમ કર્યું, પછી બ્રહ્માજી આમ કર્યું, પછી બ્રહ્માજી ગયો ત્યાં, ને પછી અહીંયા આમ આવ્યા, ને પછી પુરુષ કથા સ્તુતિ કરીને પછી ભગવાને કહ્યું કે જાઓ તથાસ્તુ અમે પ્રકટ થશું, પછી નીચે કૃષ્ણ રૂપે પ્રકટ થયા અને જય કનૈયા લાલ કી. અલા પણ સ્ટોરી ટેલિંગ ની અંદર આ તો રહી ગયું મારા વાલા, સમજ્યા? સ્ટોરી ટેલિંગ નતું કરવાનું, મેન તો આ સમજાવવાનું હતું કે તમે જે જગતમાં રહ્યો છો એ જગત કેવું છે મારા વાલા. અને મેન ભાગવત ગૂઢાર્થમાં ગૂઢ અર્થ મહાપ્રભુજીએ સમજાવ્યો કે આ જગત જે છે એ એક ભગવાનની પરમ ઉત્કૃષ્ટ, સમજો આ ગૂઢ અર્થ, જગત જે છે એ ભગવાનની પરમ ઉત્કૃષ્ટ કૃતિ છે, રસાત્મક કૃતિ છે, અને લીલા
આ જગત જે છે એ ભગવદ લીલા છે. લીલા શબ્દનો પ્રયોગ છે. એક્સિલન્ટ ક્રિએશન, પરમ કાષ્ઠાપન, એકદમ એક્સિલન્ટ ક્રિએશન છે. એટલે ન તો મિથ્યા, આ ક્રિએશન જગત જે છે મિથ્યા નથી. કારણ કે જગતને મિથ્યા કરો તો ભક્તિ મિથ્યાની આપત્તિ આવી જાય. ભક્તિ પોસિબલ જ ના થાય. કારણ કે જગત મિથ્યા, જગતની અંદર રહેલો ભક્ત પણ મિથ્યા. જગત મિથ્યા તો જગતમાં રહેલો ભક્ત અને ભક્તનો જે ભાવ જે છે મિથ્યા. જગત મિથ્યા તો જે ભક્ત જે ભગવાનની સેવા કરી રહ્યો છે, જે જારી બંટા, એ મિથ્યા. અરે જગત મિથ્યા તો તમે તમારા મૂળ, તમારા સેવ્ય સ્વરૂપ નો સંબંધ મિથ્યા. તો જગત મિથ્યા તો ભક્તિ મિથ્યા. ડાયરેક્ટ કોન્ટ્રાડિક્શન ઉત્પન્ન થઈ રહ્યો. તો કથાકારો જે છે એનાથી તમે બચીને રહેજો. જે બોલે, જે રીતે સ્ટોરીનું વર્ણન કરે, તો સ્ટોરી જ ખાલી ના વર્ણન કરે, સમજાવે કે જગત શું છે. શુદ્ધાદ્વૈતવાદની અંદર જગતનું સ્વરૂપ શું છે? જગતનું સ્વરૂપ લીલાત્મક છે. પરમ ઉત્કૃષ્ટ એક પરમ કાષ્ઠાપન્ન, પરમ ઉત્કૃષ્ટ જે છે કૃતિ છે. આ જગતને જો તમે હે દ્રષ્ટિથી જુઓ, નિકૃષ્ટ દ્રષ્ટિથી જો, ખરાબ છે એ દ્રષ્ટિથી જો કે આ તો કંઈક તો શું છે કે પેલું દહીંમાંથી દૂધ થઈ જાય એમ કંઈક બગાડ થઈ ગયો છે. ભગવાનમાંથી કંઈક બગાડ પ્રકટ થઈ ગઈ. તો ભગવાનમાંથી કંઈક બગાડ પ્રકટ થયો જગત? તો બગાડની અંદર રહો છો. બગાડની અંદર રહો છો તો બગાડની અંદર ખરેખર કૃષ્ણ રહે છે તમારા ઘરે, કે બગાડ રૂપ કૃષ્ણ રહે છે? તમે જે સ્વરૂપની સેવા કરો છો, દ્વારકાધીશજી, મદન મોહનજી, બાલકૃષ્ણલાલજી, આ બધા બગાડના સ્વરૂપ છે. સમજ્યા કે નહીં? એટલે જે લોકો એમ કે આપણે શું, આપણે તો સેવા કરવાની, ના, એટલું માત્ર નહીં. આ ભાગવતનો અર્થ કઈ રીતે સમજાવે છે કથાકાર, વક્તા. અને ભાગવત એ લીલા છે કે મિથ્યા છે કે કાર્ય છે કે બગાડ છે? શું છે? બગાડ છે જગત. દૂધમાં દહીં થઈ ગયું, બગાડી દીધું જગત, એવું છે? અચ્છા, ઘણા બધા એમ કે છે કે જગત જ જો જગત લીલાત્મક હોય ને બ્રહ્મ જેવું જ હોય, પછી બ્રહ્મની જરૂર શું છે? આપણે જગતની પૂજા કરો ને, પછી ખાઈ પીને લહેર કરો, મન મસ્તી કરો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. પછી જગત જ એકદમ બ્રહ્માત્મક હોય, પછી આપણે બ્રહ્મની અંદર જ છીએ ને, તો પછી આપણે જલસા મારો તો શું કરવું? તો જગત જેનામાંથી પેદા થયું છે એ બ્રહ્મની આપણે સેવા કરી. અને એ બ્રહ્મની જ્યારે આપણે સેવા કરતા હોઈએ તો આપણે પેલા ઇસ્લામિક કે ક્રિશ્ચિયન ધર્મની અંદર જેમ કહે છે કે ભાઈ પરમાત્મા તો ક્યાં છે? ક્યાં છે પરમાત્મા? પરમાત્મા માત્ર ક્યાં છે? આત્મે આસમાને ઉપર. બસ ઉપર, સાતમા આસમાન પર જ બિરાજીને રહે. આપણો ગોલો, એ લોકોનો સાતમા આસમાન. આપણે પણ એમ જો સમજીએ કે એ તો મારા વાલા આપણે તો ગોલોકમાં જ જવું પડે, ગોલોક વગર તો આપણે ચાલો જ નહીં. હમણાં એક બાળકે કર્યું હતું ને ગઈ વખતે, આ શું કહેવાય, કયા બાળક? કોઈક તો બાળક મેં હમણાં તમને બતાયા હતા ને, બાળક બહુ, હા, તો બહુ મહોદય શ્રી, આપણે બહુ મહોદય શ્રી. હા, તો બ્રહ્મ સંબંધ કેમ લેવ મારા વાલા? કેમ લો બ્રહ્મ સંબંધ? કેમ લ્યો?
બોલો. વૈકુંઠની ટિકિટ મળી જાય. ટિકિટ મળી જાય. ટિકિટ મળી જાય. હવે આવું જ્યારે તમે સમજાવે તો એનો મતલબ છે આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણની લેંગ્વેજ નથી. તમે સમજ્યા હું કેમ આ બધું કથા કરી રહ્યો છું? આ લેંગ્વેજ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ મહાપ્રભુજીની લેંગ્વેજ નથી. મહાપ્રભુજીની લેંગ્વેજ શું હોય ખબર છે? આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણની લેંગ્વેજ આવી હોય, ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભાવ ભુવિ ભવે. ભગવાનનો આવિર્ભાવ જે તમારા ઘર જગતની અંદર જે ભગવત આવિર્ભાવ છે એ જ પુષ્ટિ માર્ગીય ફલ છે. ગોલોકમાં ખાલી પેલા મારા વાલા પુરુષોત્તમ જ રે, અરે એ નથી મેન શુદ્ધ અદ્વૈતી પુષ્ટિ માર્ગીય ફલ. એ તો રહે છે જ ને, એમાં મારા વાલા ક્યાં પ્રોબ્લેમ છે? એ તો સેમેટિક રિલીજન એ કહે છે, ઇસ્લામિક ધર્મ એમ જ બધા કહે છે કે ઉપર ઉપર જવાનું, નીચે કશું નહીં. પણ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણની લેંગ્વેજ આ છે. તમે જેની સેવા કરો, ભૂતલ પર જેની સેવા કરો, જગતની અંદર જેની સેવા કરો, જે સેવ્ય સ્વરૂપની સેવા કરો, લેશ માત્ર ઓછા વોલ્ટેજ નહીં જમા. લેશ માત્ર એક જરા પણ તમારા મગજની અંદર એવું એક સેકન્ડે, એક અડધી સેકન્ડે જો એવો ભાવ આવે ને કે આ નિધિ સ્વરૂપ તો નથી, તો એ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ નથી. તમે સમજાવું શું કહું છું? તો એ ભાગવત પ્રકાશન પરાયણ નથી, પછી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ નથી. યુ આર નોટ ફોલોઈંગ પુષ્ટિ માર્ગ ધેન. કારણ કે તમારા મગજમાં હજુ ભૂસું ભરેલું શું છે? આ તો છે ને પેલા નિધિ સ્વરૂપ જેવું નહીં. હજુ આ તો હજુ પેલા આપણે શું આપણા નાની પેલી સિંહાસન પર બિરાજતા ટચુકડા ઠાકોરજી છે. હવે જ્યારે આવું હોય તો એ શુદ્ધાદ્વૈતી નથી, મહાપ્રભુજીનો નથી. મહાપ્રભુજીની લેંગ્વેજ તરીકે નથી વિચારતા, મહાપ્રભુજીની લેંગ્વેજ નથી આ, મહાપ્રભુજીનો આ અર્થ નથી, મહાપ્રભુજીનો આ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ જે કહે છે એનો અર્થ નથી. એવો આ ભાવ નથી. તમે ગમે તેટલી સેવા કરો, તમે જો લેશ માત્ર સેવા કરતા સમયે એવું અંદર મગજમાં એવું ખોટું જો તમારું અન્ડરસ્ટેન્ડિંગ એવું હોય કે મંદિર જેવું તો નહીં, નિધિ સ્વરૂપ જેવું તો નહીં, બાળકો જેવું તો નહીં, તો તમે આ છોડો ભણવાનું, શ્રી ભાગવત ગૂઢાર્થ, સર્વોત્તમ સ્તોત્ર છોડી દો બોલવાનું. બરાબર? સેવા જ છોડી દો. આવું જ કરવું હોય ને તો સેવા જ છોડો. એ હું કહી રહ્યો છું. કોઈ કે મને સમુદ્ર અને સમુદ્રની લહેરનો પણ એક્ઝામ્પલ આપ્યો, તો હવે જો સમજો. સમુદ્ર જો બ્રહ્મ હોય, સમુદ્રને તમે હમણાં બ્રહ્મ તરીકે લઈ લો, બરાબર? વ્યાપક, બરાબર? બ્રહ્મ વ્યાપક, સમુદ્ર વ્યાપક, બરોબર? હવે એ સમુદ્રવત જે બ્રહ્મ જે છે એની લહેર એ જગત છે એમ કોઈકે કહ્યું. બરાબર? જો પ્રશ્ન શું થાય જો સમજો, હા હવે બહુ હવે ધ્યાનપૂર્વક સમજજો, થોડુંક મગજ દોડાવશો સમજણ પડી જશે. સમુદ્રની ઉપર લહેરો હોય કે નહીં, પણ લહેર જે છે ચોંટીને રહે સમુદ્રથી, આમ સીધી આમ પેલી શું કહેવાય, આમ ઉડીને બહાર જતી ના રહે લહેર. સમજાય હું તમને હું કહું? સમુદ્રની સતહ જે હોય, સમુદ્રની સતહ જે હોય ઉપરનો લેયર એના સાથે જોડાયેલી રહે,
લહેર. બરાબર. અને લહેર બની શાનાથી હોય? મટીરિયલ શાનું હોય લહેરનું? સમુદ્રથી ને સમુદ્રથી મટીરિયલ બનેલું હોય. પણ લહેર ઉત્પન્ન ક્યાં થઈ રહી છે? સમુદ્રની અંદર ઉત્પન્ન થઈ રહી છે કે સમુદ્રની બહાર થઈ રહી છે ઉત્પન્ન? સમુદ્રની અંદર. સમુદ્રની સતહની તો બહાર આવી રહી છે ને, સમુદ્રની એની ઉપર થઈ રહી છે. ઉપર લહેર આવી રહી છે ને આમાં. તો જો સમુદ્ર જે છે સમગ્ર બ્રહ્મ હોય, જે સતહ જે હોય, સતહ આજે ઉપરી લેયર જો બ્રહ્માત્મક હોય, તો બ્રહ્મની ઉપર કઈ કામ, જેમ કે આ જો આ જે મોબાઈલ જે છે સરફેસ એ બ્રહ્મ છે. હવે એની અંદર હું તમને એમ કહું કે આ પેન મેં મૂકી આમ, બરાબર, આવી રીતે. તો આ પેન જે છે જગત છે, અને આ જે મોબાઈલ જે છે સરફેસ જે છે એ બ્રહ્મ છે. તો આમ આવી રીતેનું જગત છે. આવું બોલો, એવું જગત છે? શંકરાચાર્ય પ્રોબ્લેમ સમુદ્રોહી તરંગ વચન સમુદ્રો નો તરંગ. પ્રોબ્લેમ શું છે આનાથી? આ માની લો ને, એમ શું છે? જગતને તમે બ્રહ્મની ઉપર સ્થિત છે એમ માની લો ને, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? મિથ્યા ના થાય? આ મિથ્યા તો ક્યાં મિથ્યા છે? પેન થોડી મિથ્યા છે. પેન તો સત્ય છે. સમુદ્રની અંદર જ સમુદ્રની લહેરો આવે ને. અરે બહારથી આવી એવું લાગે, પેન બહારથી આવી એવું લાગે. ધેર યુ ગો. અલગ છે, જાણે બંને જગત અને બ્રહ્મ અદ્વૈત નથી, દ્વૈત છે. પ્રોબ્લેમ શું થાય છે એનાથી? માની લો કે બહારથી આવ્યો છે, તો શું છે પ્રોબ્લેમ? શું મારા વાલા, શું થાય એમાં પ્રોબ્લેમ? બહારથી આવેલી પેન છે અને બહારથી આવેલો મોબાઈલ છે. બેના અલગ અલગ ગુણો છે, બેનું અલગ અલગ સ્વરૂપ છે. સો વોટ? તો શું? મારા વાલા, હું એ પ્રશ્ન જ નથી. મારા વાલા, હું શું પ્રશ્ન પૂછું છું કે ચલો માની લ્યો કે આ બહારથી આવેલી વસ્તુ છે, તો શું થઈ ગયું એમાં? આપણા પુષ્ટિ માર્ગીય શું પ્રોબ્લેમ છે? આ બહારથી આવેલી બ્રહ્માત્મક નહીં રહી, બ્રહ્માત્મક બ્રહ્માત્મક થોડી કહેવાશે, નહીં કહેવાય. શું કરું પેન? બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થવું અને બ્રહ્મમાં જ સમાઈ જવું ને. બ્રહ્માત્મક ના હોય તો એમાં પ્રોબ્લેમ શું છે? હજુ પ્રશ્ન શું પૂછી રહ્યો છું? હજુ સરખી રીતે કહેના ક્યાં ચાહતે હો? 3 ઇડિયટ્સ. એ જે ઉત્પન્ન થયું છે એ એને ભજે નહીં, એને સંબંધ નહીં થાય. તમારી ભક્તિ મિથ્યા થઈ જશે. કારણ કે તમે જે જગત, જે પેન, જે બ્રહ્મની બહારની વસ્તુથી બનેલી છે, એ પેનમાં રહીને તમે પછી ભક્તિ કરો તો કોઈ દિવસ આ મટીરિયલ, મોબાઈલનું મટીરિયલ પેનની અંદર આવી શકે? મોબાઈલનું મટીરિયલ પેનની અંદર આવી શકે? ના આવી શકે. એવી રીતે બ્રહ્મ જો જગતથી સર્વથા ભિન્ન હોય, પણ જગત એ બ્રહ્મની ઉપર બિરાજતું હોય, તો જે આપણે ક્યાં છે મારા વાલા બધા? આપણે બધા ક્યાં? અહીંયા છે કે અહીંયા છીએ? મોબાઈલમાં છીએ કે જગતમાં છીએ? તો જગત જો બ્રહ્મ સિવાયની મટીરિયલથી બનેલું હોય, તો મારા વાલા જગતની અંદર આપણું સેવનું સ્થાન છે. મારા વાલા જગતની અંદર આપણે બધા રહીએ છીએ, અને મારા વાલા જગતની અંદર જ આપણા વાહનો છીએ, અને મારા વાલા આપણા જગતની અંદર જ આપણા ઠાકોરજી છીએ. તો ઠાકોરજી પછી શું કરશું? એ કઈ મટીરિયલ થી બન્યા છો? પેનથી કે મોબાઈલ થી? મોબાઈલ. સમજ્યા? હવે સમજ્યા? એટલે કહેવાનો અર્થ એ છે કે જગત કેવું છે એના ઉપર વધારે ધ્યાન આપજો. કથાકાર શું કહે છે, બરાબર? અને
આ અમુક લોકો એમ કહે કે જગતને શું, પણ આ પ્રોબ્લેમ થાય. અચ્છા, સમુદ્ર અને લહેર. તો સમુદ્ર અને લહેર, ઠીક છે, લહેર બની કોનાથી છે? સમુદ્રના જ જલથી બનેલી લહેર છે. લહેર એની ઉપર આવી રહી છે, એટલે લહેરનું જે મટીરિયલ જે છે એ સમુદ્રની સેમ જ છે. એટલે ઠીક છે, બહુ સારી વાત છે. સમુદ્ર અને સમુદ્રની લહેરનો દ્રષ્ટાંત બહુ સારો દ્રષ્ટાંત છે. પણ હજુ પણ એક આપત્તિ આવે છે સમુદ્ર અને સમુદ્રની લહેરનો દ્રષ્ટાંતમાં. એ આપત્તિ આવે છે કે જે સમુદ્રની બહાર પ્રોજેક્ટ થઈને લહેર આવી રહી છે, જે સ્પેસમાં, આ સ્પેસ છે, સમુદ્રની બહારની સ્પેસ છે. હા, આ સ્પેસ તો બ્રહ્માત્મક નથી ને. બ્રહ્મ તો આ છે, મોબાઈલ, સમુદ્ર. તો બ્રહ્મની બહાર રહેલી સ્પેસની અંદર જગત પ્રકટ થયું છે. અરે બાપરે, હા, બ્રહ્મની અંદર જ અમે સમજ્યા. હું શું કહું છું, આ સ્પેસ જ્યાં જગત પ્રકટ થયું છે એ જગ્યા, મારા વાલા, એ જગ્યા ક્યાંથી આવી? જ્યાં પ્રકટ થયું છે જગત, બ્રહ્મમાંથી. તો બ્રહ્મની અંદર છે કે બ્રહ્મની બહાર પ્રોજેક્ટ થઈને જગ્યા આવી છે? અંદર જ હોય ને. બ્રહ્મની અંદર જ બધું. અચ્છા, બ્રહ્મની અંદર. તો પછી આ લહેર બહાર ના આવી જોઈએ, લહેર અંદર જતી રહેવી જોઈએ. સમજ્યા હું શું કહું છું? એ એક્ઝામ્પલમાં થોડી ખામી છે. આ તમે વિચારવાની દ્રષ્ટિ કરો ઉત્પન્ન. એક્ઝામ્પલ સારો છે. એક મિનિટ, પોશિકાબેન, એક મિનિટ. હું તમને એમ નથી કહેતો કે સાગર અને સાગરનો જે લહેર એ દ્રષ્ટાંત ખોટો છે, હું એમ નથી કહેતો. અને હું એમ પણ નથી કહેતો કેમ કે તમે એમ કહેશો કે બાવા આવો એક્ઝામ્પલ આપે તો એનું શું કરવાનું મારે. અલા ભાઈ, એવું નથી કહેતો હું. પોતાની જાતે થોડુંક બુદ્ધિ ચલાવો, થોડીક બુદ્ધિ ચલાવો અને પોતાની જાતે પ્રશ્ન કરો કે એક્ઝામ્પલ કયા દ્રષ્ટિકોણથી આપેલો છે, શું સમજાવવા માટે સાગર અને સાગરનો જે લહેર છે એનો દ્રષ્ટાંત શું સમજાવવા માટે આપેલો છે. સમગ્ર શુદ્ધાદ્વૈતને તમે સાગર અને સાગરના લહેરથી જો સમપ કરવાનું ટ્રાય કરશો તો આ ધવલભાઈ પૂર્વ પક્ષી બનીને તમને આ પ્રશ્ન પૂછશે કે લહેર આવી ક્યાં, કયા સ્પેસમાં? બ્રહ્મની બહારની સ્પેસમાં. અને એ સ્પેસ સમુદ્ર નથી, એ સ્પેસ અલગ જ મટીરિયલથી બનેલું છે. તો તમે શું એમ કહેવા માંગો છો કે જગત પ્રોજેક્ટ થયું છે બ્રહ્મના બહારની સ્પેસમાં? સમજ્યા? આ પ્રશ્ન આવશે, હું એમ કહું છું. એમ નથી કહેતો કે એક્ઝામ્પલ ખોટો છે, પણ તમે શું એક્ઝામ્પલ આપો છો, કોને સમજાવવા માટે એક્ઝામ્પલ આપો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખા શુદ્ધાદ્વૈતને તમે એક્સપ્લેન કરવા માંગતા હોય તો સેફેસ્ટ એક્ઝામ્પલ છે, કેમ કે આ સેફ એક્ઝામ્પલ નથી. આ કોઈક એક શુદ્ધાદ્વૈતનો પાસો એક્સપ્લેન કરવા માટેનો એક્ઝામ્પલ છે, સમુદ્ર અને સમુદ્રની લહેર. પણ સેફેસ્ટ ઓપ્શન જો હજુ પણ તમને જોઈતો હોય, મારા દ્રષ્ટિથી, હજુ હું પણ ખોટો હોઈ શકું, કદાચ કોઈ એના એ દ્રષ્ટાંતમાં પણ કોઈક ખામી લાવી શકે છે, બરાબર, પણ સેફેસ્ટ ઓપ્શન એ છે કે સોનું અને સોનાનું ઘરેણ, મારા વાલા. માટી અને ઘડો બી થઈ શકે. માટી અને ઘડો સેફેસ્ટ એક્ઝામ્પલ છે. અવિકૃત પરિણામ, અવિકૃત પણ ખરો અને અભિન્ન નિમિત્તોપાદાન છે. અંદર જ મટીરિયલ પણ એનાથી જ બનેલું હોય, જગતનું મટીરિયલ પણ એ જ છે. અને જગતનો જે આખો જે સ્પેસ જે છે એ જગતની સ્પેસ પણ બ્રહ્મની અંદર જ, બ્રહ્માત્મક જ સ્પેસની અંદર પ્રકટ થાય છે. એટલે ઘરેણું જે છે લિટરલી સોનાથી જ બનેલું હોય છે. સોના વગર કશું ઘરેણું હોય જ નહીં. સોનાના ઘરેણામાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હા, એટલે જાળો પણ ગણાય. નહીં, એ કોઈક અલગ, ના, એમાં પણ ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે. જાળો અને જે સ્પાઈડર વેબનો એક્ઝામ્પલ છે ને, એમાં પણ ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે.
પણ હું એમ નથી કહેતો કે આ બધા એક્ઝામ્પલ ખોટા છે, હું નથી કહેતો. દરેકે દરેક એક્ઝામ્પલ, દરેકે દરેક દ્રષ્ટાંત કોઈ એક પોઈન્ટને સમજાવવા માટે થઈને આપેલો હોય છે. એને તમે સમગ્ર શુદ્ધાદ્વૈતમાં સમપ ન કરી શકો. કોઈક દ્રષ્ટાંત અભિન્ન નિમિત્તોપાદાનને સમજાવવા અપાતો હોય છે, કોઈક દ્રષ્ટાંત અંશાંશીવાદને સમજાવવા માટે આપવામાં આવતો હોય છે, કોઈક દ્રષ્ટાંત જે છે એ કાર્યકારણ ભાવને સમજાવવા માટે આપવામાં આવતો હોય છે. તો દ્રષ્ટાંતમાં જુદું જુદું તમારું કહેવાનો અર્થ હોય છે, એ તમે સમજો, મગજ વાપરજો, મગજ એટલે વાપરજો. ઘાટ ઘડ્યા પછી જુજવા ભાષે અંતે તો હેમનું એમ છે. હા, આ જે છે ને સોનું સોનાનું ઘરેણું સેફેસ્ટ ઓપ્શન છે શુદ્ધાદ્વૈતને સમજવા માટે. હા, કઈ જ ના યાદ રહે ને અને કશું જ સમજમાં ના આવે ને તો હું શું કરું? સોનું સોનાનું ઘરેણું થી એક્ઝામ્પલ થી સમજાઈ દેવાનું, સમજાઈ જાય. અનસંસી નો ભાવ પણ થઈ ગયા ને અંદર આવી ગયો. હા, એ બધું આવી જશે અંદર. સમજ્યા? વાચારંભણમ વિકારો નામધેયમ મૃતિકા ઇત્યેવ સત્યમ. મૃતિકા અને મૃતિકાથી બનેલી જે કુલાલ આદિ જે છે, ઘડો આદિ જે છે, એનો એક્ઝામ્પલ સેફેસ્ટ ઓપ્શન છે, શાસ્ત્ર આપે છે શુદ્ધાદ્વૈતને સમજાવવા. એટલે મારા વાલા જગત જે છે એ સોનાનું ઘરેણું છે. સમજ્યા? એ જો સમજાવતા હોય તો ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણની લેંગ્વેજ છે. તો એ ખરાબ છે ને તમે ક્યાં આવી ગયા જગતની અંદર ને આ તો બધું મિથ્યા છે ને આપણે તો ગોલોકમાં જાવું છે ને આપણે અહીંયા શું કામ છે ને આપણે તો અહીંયા કાંઈ કામ નથી ને આ તો બધું સંસાર મિથ્યા છે. એબ્સોલ્યુટલી સાચી વાત, પણ જગત મિથ્યા નથી. તમારી બુદ્ધિ મિથ્યા હોઈ શકે, તમારી બુદ્ધિમાં આવતા વિચારો મિથ્યા હોઈ શકે, અહીંયા બધું મિથ્યા હોઈ શકે, આની અંદરના જે વિચારો જે છે એ બધા મિથ્યા હોઈ શકે. કેમ કે માયા તમને ઇન્ફ્લુઅન્સ કરે. કોઈક માયા આવીને એમ તમને કહી દે, સમજાઈ દે કે નિધિ સ્વરૂપ જ મોટા, તમારા ઘરના ઠાકોરજી નાના, આવા બુદ્ધિનું મારે કરવાનું શું? એ બુદ્ધિ મિથ્યા છે. સમજ્યા? એને સંસાર કહેવાય. તમને કોઈ એવું ખોટું સમજાય દે કે નિધિ સ્વરૂપ બાળકો જેવું નહીં, છેલ્લે તો બાળક જે કરે એ જ સાચું, તો એ મિથ્યા બુદ્ધિ. સાચી બુદ્ધિ મહાપ્રભુજી કે સાચું, એ સાચી બુદ્ધિ. સમજ્યા? બધા જ સેવ્ય સ્વરૂપ સેમ જ છે. ભલે હોય નિધિ સ્વરૂપો, ભલે હોય શ્રીનાથજી, કે ભલે હોય સપ્તનિધિ, અષ્ટનિધિ, નવનિધિ, 11 નિધિ, 12 નિધિ, કે ભલે હોય તમારા પોતાના ઘરે બિરાજતા ઠાકોરજી, સેમ જ બધા, એક્ઝેક્ટ સેમ, કોઈ ડિફરન્સ નહીં. ઘણા બધા બાળકો એમ કહેતા કે અમારા પંગતમાં ના બિરાજે, અમારા મેન આ લોકોના હમણાં તો બધું બહુ જુદું જુદું બધું હોય. તમને સમજાવું તો તમે બધા માઇન્ડ બ્લોઈંગ બધું થાય. તો આ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણનો સંપ્રદાય ના લાગે તમને કે આ યાર આવું બધું. એટલે જે મેન નિધિ સ્વરૂપ હોય, જેમ કે નવનીત પ્રિયાજી છે, મથુરાધીજી, હવે એ જે સિંહાસન, એ સિંહાસન પર લઘુ ઘરના સ્વરૂપો ના બિરાજે એવું પાછું. હવે એ લોકો એમ કે ના અમારી લાઈન, અમારા ઠાકોરજીની લાઈનમાં એક લેવલ નીચે બિરાજવાનું. કેમ? આવો દ્વૈત ભાવ છે કે તેલા ઠાકોરજી નાનો અને અમારા ઠાકોરજી મોટો. આ તાદાત્મ્ય વાત છે. આ તાદાત્મ્ય કેવું? આ તાદાત્મ્ય છે. આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણનો સંપ્રદાય છે.
સર્વોત્તમ સ્તોત્ર લેવાનું બંધ કરવાનું પછી નામ. આવું જ કરવું છે સંપ્રદાયમાં આવીને, આ જ કરવાનું છે. વૈષ્ણવના ઠાકોરજી એ તો નીચે, છેક નીચે બિરાજે, પછી એનાથી ઉપરની પંગતમાં લઘુ ઘરનાર સ્વરૂપો બિરાજે, એનાથી ઉપર પંગતમાં પછી મેન નિધિ સ્વરૂપો બિરાજે. આવું જ કરી ખાવ છે. મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજ્યા નથી. સમજ્યા કે નહીં? એટલે આ રીતે કહી રહ્યો છે. હવે આ મને લાગે છે કે સમજાઈ ગયું હશે. હવે સમુદ્ર, હવે જો કેટલો સમય છે, 1 મિનિટ. હા, તો સમુદ્રની ઉપર પ્રકટ થતી લહેર, આ લહેર, આ પેન લેયર, અને હું ઉપર મૂકી રહ્યો છું, બરાબર. તો એમાં આ પ્રશ્ન આવી શકે કે લહેરે આવી ક્યાં, કઈ પ્રકટ થઈ? સમુદ્રની બહાર. તો શું બ્રહ્મની બહાર જગત પ્રકટ થયું પ્રોજેક્ટ થઈને, કે બ્રહ્મની અંદર? પ્રશ્ન થઈ શકે ને. પછી બીજો, કોઈ કેમ કે ના ના ના, સમુદ્રની અંદર જ જેમ કોઈ જલચર પ્રાણી હોય, શાર્ક, વેલ, તો વેલ સમુદ્રની અંદર જ ફરતી હોય ને, તો શું વેલની જગ્યાએ જગત અને સમુદ્રની જગ્યાએ બ્રહ્મ, એમ સમજી શકાય મારા વાલા? બોલો. ક્રીડા માટે છે જગત. એવું નહીં. મને આ એક્ઝામ્પલમાં હા કે ના કહો. અંદર સમુદ્રની અંદર ચરતી વેલ, તો વેલને આપણે જગત કહી દો અને સમુદ્રને બ્રહ્મ કહી દો, ચાલશે? નહીં. કેમ? નહીં, મટીરિયલ બદલાઈ ગયું ને. મટીરિયલ બદલાઈ ગયું. શાર્કનું મટીરિયલ અલગ અને સમુદ્રના જલનું મટીરિયલ અલગ. સમજ્યા? ચલો, હવે હું તમને એમ કહું કે એ નહીં સમજાણું, કેવી રીતે મટીરિયલ બદલાઈ ગયું નહીં સમજાયું. શાર્ક કનાથી બનેલી હોય? શાર્કનું મટીરિયલ શું? પંચમહાભૂત. હા ના. હા, અને સમુદ્રનું મટીરિયલ જલ. તો જલ અને જે શાર્કનું મટીરિયલ છે જુદું ના થઈ ગયું? જુદું થઈ ગયું. હા, તો જેમ, તો પછી શું જગત બ્રહ્મની અંદર પ્રગટ્યું છે એમ જયારે કહો તો જગતનું મટીરિયલ અલગ અને બ્રહ્મનું મટીરિયલ અલગ. કોઈકે એમ પણ કહ્યું હતું કે માતાની અંદર, ગર્ભની અંદર રહેલું જે બાળક જે છે, એવી રીતે બ્રહ્મન અને જગતની વચ્ચેનો રિલેશનશિપ છે. તો હું આ પ્રશ્ન પૂછી શકું કે માતાની અંદરનો જે ગર્ભ જે છે એની અંદર જે રહેલું બાળક છે માતાથી ભિન્ન હોય છે, માતાથી અલગ જ બધું હોય, પણ છે માતાની અંદર. તો શું જગત પણ એવી રીતે છે ભિન્ન, પણ પેલું શું હોય, અંદર સમાઈ દીધું હોય જગતને બ્રહ્મે, ગર્ભની જેમ. એવું છે? વાત સાચી છે કે જગત બ્રહ્મમાંથી પ્રકટ થયું છે અને બ્રહ્મની અંદર સ્થિત છે, વાત સાચી છે. પણ મટીરિયલ શું છે જગતનું? શાર્કની જેમ છે? વેલની જેમ છે? સમજ્યા? નહીં, વેલની જેમ છે કે શું, એમ કયો તમે મને. ના, નથી. સત છે, પંચમહાભૂત હિસાબે, સત ને હિસાબે. અરે સચિત બધું જ જવા દો અમને. હમણાં મટીરિયલની જ વાત કરો. જે મટીરિયલ થી શાર્ક બનેલી છે એ જ મટીરિયલ સમુદ્રનો તો નથી, જુદું જ મટીરિયલ છે. જે મટીરિયલ થી શાર્ક બનેલી છે જે મટીરિયલ થી સમુદ્ર બનેલો છે, જુદું જ મટીરિયલ. તો એની સ્પષ્ટતા કરવી પડે તમારે કે જ્યારે તમે એમ કહો કે ગર્ભની અંદર રહેલું બાળક માતાની અંદર છે, એવી રીતે બ્રહ્મ અને જગતનો રિલેશનશિપ છે, તો તમારે સ્પષ્ટીકરણ કરવું પડે. એટલા કહેવા માત્રથી ના જ કામ ચાલે. અચ્છા, બીજું, સૂર્ય ને સૂર્યપ્રકાશ. કોઈ કે મને સૂર્ય ને સૂર્યપ્રકાશનો પણ એક્ઝામ્પલ આપો. સૂર્ય બ્રહ્મ જેવું અને પ્રકાશ જગતની જેમ, એમ જો ગણતા હો કે સૂર્ય જે છે એ બ્રહ્મ, સૂર્યની બહાર પ્રકાશ નીકળી રહ્યો છે, એવી રીતે બ્રહ્મની અંદરથી જગત ઉત્પન્ન થઈ રહ્યું છે. તો પ્રકાશ ક્યાં આવ્યો?
પ્રકાશ સૂર્યની બહાર પ્રકટ થાય છે કે સૂર્યની અંદર જ પ્રકટ થાય છે? બહાર. તો પ્રોજેક્શન તો બહાર છે, અને બહારમાં બહાર જ્યાં જે પ્રકાશ પ્રોજેક્ટ થઈ રહ્યો છે એ પ્રોજેક્શન સ્પેસ સૂર્યાત્મક છે કે સૂર્યથી બહારની સ્પેસ છે? હે, પ્રકાશ ક્યાં આવ્યો? બહાર આવે. બહાર આવ્યો, સૂર્યની બહાર આવ્યો. બહાર આવે છે. પ્રકાશ કોઈ કઈ સ્પેસથી? 100% સાચું ન હોય, એમાંથી જેટલું લેવાનું હોય એટલું જ લેવાનું હોય. Exactly. ઘરેણા ક્યાં આવ્યા? ઘરેણા કઈ થોડા બહાર આવ્યા? ઘરેણા કઈ સોનાની બહાર આવ્યા છે? ઘરેણા આવ્યા બાજુ છૂટા પડ્યા, એ કઈ થોડી જગ્યા સુવર્ણાત્મક છે. એક્ઝેક્ટલી. એટલે કહેવાનો મતલબ એ છે, એક્ઝામ્પલ લેવાનું હોય એટલા અંશમાં જ લેવાનું હોય, એટલે સમજાવવાનું તાત્પર્ય આંશિક રીતે ગણવાનું. હોય. Exactly. એનાથી ગતરતા કાઢીએ તો એક્ઝામ્પલ 100% કઈ બધા એંગલ થી સાચા થોડા હોય. સુવર્ણનું એક્ઝામ્પલ આ એંગલ થી ક્યાં સાચું છે? સાચી વાત છે, પણ તમે વિચારવાનું બંધ નહીં કરી દેવાનું. એવા જ એક્ઝામ્પલ, ડાયરેક્ટ એક્ઝામ્પલ જો તમે આપો તો બધા જ પ્રોબ્લેમ્સ નીકળી શકે. વિચારો, બધા વિચારો. સાચી વાત છે, સાચી વાત છે. વિચારવાનું બંધ નહીં કરો, કેવલ એક્ઝામ્પલ આપીને. ના, એક્ઝામ્પલમાં તો ગમે તે પ્રોબ્લેમ્સ આવી શકે, સમજ્યા? સુવર્ણનો ઘરેણાનો એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ આવી શકે, એબ્સોલ્યુટલી. કહેવાનો અર્થ મેળવવું પડે. કહેવાનો અર્થ એ છે કે મગજ વાપરો. લહેરમાં પ્રોબ્લેમ આવશે, સમુદ્રની લહેરમાં પ્રોબ્લેમ આવશે, સમુદ્રની અંદર શાર્કની અંદર એ પ્રોબ્લેમ આવશે, સૂર્યપ્રકાશની અંદર એ પ્રોબ્લેમ આવશે, બધા પ્રોબ્લેમ આવશે. પણ સેફેસ્ટ ઓપ્શન મારા પ્રમાણે હું કહી રહ્યો છું, એનો અર્થ એ નથી કે બધાથી સેફ થઈ ગયો. શાસ્ત્રમાં કહેલું છે એટલે હું કહી રહ્યો છું. સેફેસ્ટ ઓપ્શન છે, ઇવન સિદ્ધાંત માર્તંડિકાર પણ એક્સપ્લેન કરી રહ્યા છે, તો શુદ્ધાદ્વૈત માર્તંડિકાર. પણ સિમ્પલ વે થી તમારે સમજવું હોય તો આ રીતે પણ તમે સમજી શકો છો. પણ એનો અર્થ એ નથી કે તમે પછી એને એક એક્ઝામ્પલમાં કન્ફાઇન કરીને કરી દો બધું, સમજ્યા? કન્ફાઇન નહીં કરો. જુદા જુદા સંબંધ, કયો કન્ટેક્સ્ટ ચાલી રહ્યો છે, શું સમજાવવા માંગી રહ્યા છે, એને અનુકૂળ જે દૃષ્ટાંત છે એ તમે ઉપયોગ કરો. પણ એના સાથે સાથે આ મગજ ઓપન રાખવાનું. કહે છે એટલે માની લેવાની જરૂર નથી. ચાલતું નથી ને નહીં તો એટલે તો તમને અત્યારે વિચાર તમે કરો એટલા માટે પ્રશ્ન પૂછી રહ્યો છું ને હું. નહીં તો અમને તમને ચેલેન્જ જ ના કરત. આ બધાને ચેલેન્જ કરવાનું શું છે? ચેલેન્જ કરો તો લોકો બોલે ને. ચેલેન્જ જ ના કરો તો બોલે જ નહીં. ચેલેન્જ કરવાની, દુખતી રગ ઉપર મૂકી દેવાનો હાથ, એટલે પછી સમજ્યા? તાદાત્મ્ય કહેવાશે ને ભાઈ, તાદાત્મ્ય. ના, એ બધી વાત હમણાં જો સૂર્ય ને સૂર્યપ્રકાશનો એક્ઝામ્પલ ફિનિશ થવા દો. હવે સૂર્ય ને સૂર્યપ્રકાશની અંદર જે છે, જો તમે એને જ તાદાત્મ્ય માનો તો એક આ પ્રોબ્લેમ આવી શકે છે. કેમ કે સૂર્ય અને સૂર્યપ્રકાશ એની અંદર ભાસ્કર મત સૂર્યપ્રકાશનો એક્ઝામ્પલ આપીને જસ્ટિફાય કરે છે. ઇવન અપ ટુ સર્ટન એક્સટેન્ટ અચિંત્ય ભેદાભેદ પણ લોકો સૂર્યપ્રકાશનો એક્ઝામ્પલ આપે છે. તો એક્ઝામ્પલ મેચ થાય છે એનો મતલબ એ નહીં કે વાત મેચ થઈ જાય છે. હજુ સમજો કેમ? કેમ કે હજુ હું તમને આ પ્રશ્ન તો પૂછી જ શકું, પ્રકાશ બહાર આવ્યો ક્યાંથી? કયા સ્પેસની અંદર બહાર પ્રકાશ આવ્યો? અને મટીરિયલ જે મટીરિયલથી જગત બનેલો છે, રો મટીરિયલ, એ પ્રકાશ થી બનેલો છે કે સૂર્યથી બનેલો છે? પ્રકાશનું મટીરિયલ અલગ છે, સૂર્યનું મટીરિયલ અલગ છે. શક્તિ ને શક્તિમાન છે. હા, પણ શક્તિથી બનેલો છે જગત કે શક્તિમાનથી બનેલો જગત છે? રો મટીરિયલ કોનો છે? શક્તિમાનનો છે કે શક્તિનું રો મટીરિયલ છે? શક્તિમાન. હવે એ તમે સમજાવ નહીં અને સીધો જ ડાયરેક્ટ એક્ઝામ્પલ આપી દો કે સૂર્યપ્રકાશ, તો ભાસ્કર મતની અંદર કદાચ પ્રવેશ થઈ જાય.
સમજ્યા? સમજો એમ કહી રહ્યો. અને આ બધાથી પ્રોબ્લેમ શું થાય છે સમજો તમે. ભાસ્કર મત હોય કે શ્રીપતિનો મત હોય, આ બધું તમને મેં થોડું થોડું અંશે સમજાવી દીધા, તમને ખબર ના પડી કે મેં શ્રીપતિનો મત સમજાવી દીધો, આધિ અધિષ્ઠાનનો. સમુદ્ર અને સમુદ્રી લહેરનો જે એક્ઝામ્પલ જે છે અધિષ્ઠાનનો, એ પણ તમને સમજાવી દીધો. પણ શ્રીપતિ, ભાસ્કર, શાંકર, આ બધાના તમને એક્ઝામ્પલ સમજાવી દીધા. સમજાવવાનો અર્થ એ હતો, હેતુ એ હતો કે જગત કેવું છે. ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એમ કહેશે કે આ પરમ ઉત્કૃષ્ટ રસાત્મક એક કૃતિ છે ભગવાનની, સત્ય છે, મિથ્યા નથી, અને ભગવદાત્મક સૃષ્ટિ છે, ભગવદાત્મક લીલા છે, આનંદાત્મક લીલા છે. આ ક્રક્સ છે ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. કોઈ ખરાબ પેદા નથી થઈ ગયું, કોઈ બગાડ પેદા નથી થયો. ભગવાનની અંદર જ એક પરમ ઉત્કૃષ્ટ પરમકાષ્ઠાપન્ન કૃતિ છે. જગત એવી કૃતિ છે, ભગવદાત્મક કૃતિ છે. એ જગતની અંદર રહીને આ ભક્તિ પોસિબલ છે. અને એ જગત જે છે એમાં આપણે આવી ગયા, ભક્ત પણ આવી ગયો, અને ભક્તનો ભાવ પણ આવી ગયો. તો ભાવ પણ સત્ય છે, ભક્ત સત્ય, ભક્ત મિથ્યા હોય તો ભક્તિ મિથ્યા થઈ જાય. આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ નો ગૂઢાર્થ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમે જગતનો પણ સ્વરૂપ સમ્યક રૂપેણ સમજો. તો બ્રહ્મ તો બધા સમજી ગયા છે. ઓકે, તો ભાગવતમ વ્યાખ્યા તો એવ તથાપી, બધાએ ઘણા બધા લોકોએ ભાગવતની વ્યાખ્યા આપી. તો એમ શું થઈ ગયું? એ ગોકુલનાથજી કહે છે ને, યદ્યપિ સર્વૈરપી શ્રી ભાગવતમ વ્યાખ્યા તો એવ. તો શું થઈ ગયું એની અંદર? સમજ્યા? આ થઈ ગયું, આ પ્રોબ્લેમ આવે છે. બધા ઘણા બધા વ્યાખ્યા કરી. તો શ્રીપતિ, મધ્વાચાર્ય દ્વૈતવાદી, ભાસ્કર મત, રામ વિશિષ્ટાદ્વૈતી, રામાનુજ મત, શાંકર મત, આ બધાથી ભાગવતની સ્ટોરી થઈ શકે. પણ ડિફરન્સ આ છે, જગત કેવું, જગતનો રિલેશન બ્રહ્મ સાથે કેવો, ડિફરન્સ આ આવી જાય છે મોસ્ટલી. અને આ ડિફરન્સ ભક્તિ માર્ગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભક્તિ માર્ગ માટે એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જ્યાં તમે ગફલત ખાધી તો ભક્તિ નષ્ટ થઈ જાય છે, અથવા તો ભક્તિનું સ્વરૂપ બદલાઈ જાય છે. પુષ્ટિ માર્ગે નથી રહેતું સ્વરૂપ ભક્તિનું. કારણ કે જો એક વાત સમજો, ભગવાન સાથે તમે પ્રેમ કરી શકો ખરા. જો ભગવાન સાથે તમે ઘણી પ્રકારથી પ્રેમ કરી શકો. ભગવાન સાથે તમે પ્રેમ કરી શકો, પેલો ટેરરિસ્ટ ગન પોઈન્ટ એમ કે એ પ્રેમ કર, તો તમે નહીં કરો? તમે કરશો કે નહીં પ્રેમ ગન પોઈન્ટે? બોલો. ભય મૂલક ભક્તિ કરશો જ. પ્રેમ મૂલક થોડી થશે. ભક્તિ તો કહેવાશે ને. પછી તમે નવધા ભક્તિ બધી કરશો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ વિષ્ણુ પાદ સેવન વગેરે બધું જ કરશો, બધું જ કરશો. ડર પેદા કરો તો બધું જ થશે. ડરનું મહાત્મ્ય બહુ મોટું છે. ડર પેદા કરો તમે કે ના અપરાધ લાગી જાય જો આમ કરો તો. અપરાધ, હવેલી નહીં આવો તો અપરાધ લાગી જશે. ડર, ભય મૂલક. તમે આમ નહીં કરો, અપરસ નહીં, અપરાધ, 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 બધે અપરાધ. તો શું કહેવાય, એટલે ગન પોઈન્ટ પેલા
એ ભક્તિ ના કહેવાય, એ આવું જ કહેવાય. તો ભક્તિને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. જગતનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ, સેવ્ય સ્વરૂપનું સ્વરૂપ, સેવા કરતાનું સ્વરૂપ, સેવા કરતા જે સામગ્રીથી સેવા કરે એનું સ્વરૂપ, આ બધું બહુ મેટર કરે છે ભાઈ. જો આમાં ગઈ ગફલત ખાધી સમજવામાં, તો એ પુષ્ટિ માર્ગીય નથી રહેતી. આજે અહીંયા કહે છે ને, ફલમાર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલરૂપ, આવું નથી રહેતું. સમજ્યા? ચાલ, તો આ રીતે આપણે એક સરસ એક બાવાનો આર્ટિકલ છે, એમાં 5 કે 6 એક્ઝામ્પલ્સ આપીને દ્રષ્ટાંતથી સમજાયેલા છે કે સમુદ્ર, સમુદ્રની લહેર, સમુદ્રની અંદર જલચર પ્રાણી, સમુદ્ર અંતર્ગત સમુદ્ર બિંદુ, સમુદ્ર અંતર્ગત જલચર પ્રાણી, સમુદ્રની બહાર રહેલો જે લહેર કે સમુદ્રની બહાર જે સ્થિત જે વાહન, જલવાહન, આ બધા સૂર્યપ્રકાશ, બધા મોડલ માં કંઈક ને કંઈક તો લોચા છે, કંઈક તો છે પ્રોબ્લેમ. સમજ્યા? એ સમજીને તમે એક્ઝામ્પલ સમજજો. ડોન્ટ યુઝ વન એક્ઝામ્પલ ટુ જસ્ટિફાય એન્ટાયર થિંગ. સમજ્યા? એ રીતે.